આજની આ સાંજની સભામાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું અને પ્રભુનો આભાર માનીએ છીએ કે આ સમય પ્રભુએ આપણને આપ્યો છે કે જેથી આ દિવસોમાં જે કંઈ બની રહ્યું છે, આપણી આસપાસ જે કંઈ થઈ રહ્યું છે અને એના કારણે આપણે સગળા દુઃખી છીએ, વ્યથિત છીએ. આપણા મને ઘણા બધા એવા છે કે જેઓ નિરાશ અને હતાશ થઈ ગયા છે, ઘણા બધા ડિપ્રેશનમાં સરી પડ્યા છે. તો પ્રભુના વચનો વડે આ બધી બાબતોને આપણે સમજી શકીએ અને પ્રભુનું વચન જે આપણને ઉત્તેજન આપે છે, હિંમત આપે છે, બળ આપે છે કે જેથી આ બધામાંથી આપણે વિજયવંત રીતે બહાર નીકળી શકીએ. આ સાથે બિશપ સાહેબનો આપણે ખાસ આભાર માનીએ છીએ. આજે વ્યવસ્થા તેમણે આપણને પૂરી પાડી છે, એ માટે પ્રભુએ તેમને એ બોજ અને દર્શન આપ્યા છે. ગઈકાલનો દિવસ એ સમગ્ર ગુજરાતને માટે અને ભારતને માટે બહુ જ દુઃખિત એવો દિવસ હતો. એ બે સમાચારો જે દરેકની પાસે આવ્યા અને ઘણા બધાને એ જાણીને દુઃખ પણ થયું, બીક પણ લાગી, નિરાશા પણ લાગી. એમાં સૌથી મહત્વના સમાચાર એ બોલિવૂડના સુશાંત સિંહ કે જેમની પાસે બધું જ હતું. નાણાં હતા, કીર્તિ હતી, મિત્રો હતા, ફેસબુક અને ટ્વિટર પર હજારોની સંખ્યામાં ફોલોવર્સ હતા. છતાં પણ એમણે જીવન ટૂંકાવી લીધું અને આત્મહત્યા કરી. સાંજના સમયે જે ધરતીકંપ થયો અને ઘણા બધાને એની બીક લાગી અને એ ઈશ્વરનું અદ્ભુત કાર્ય તો જુઓ કે એ 70 દિવસ ઈશ્વરે ઘરમાં રાખ્યા કોરોનાના સમય દરમિયાન અને એક જ સેકન્ડની અંદર ઘરની બહાર પણ લાવી દીધા. કેટલા બધા એ ધરતીકંપ થયું એટલે ઘરની બહાર નીકળી ગયા, જે બીક એ લાગી. અને આ દિવસોમાં આ બધું બનતું આપણે જોઈ રહ્યા છે. આ કોરોનાના સમયમાં જે લોકડાઉન હતું એ સમય દરમિયાન કેટલા બધા એવા બોલિવૂડની વ્યક્તિઓ છે કે જેમણે આત્મહત્યા કરી. 5 જૂને તમિળ એક્ટર શ્રીધર અને તેની બહેને આત્મહત્યા કરી. સુશાંત સિંહની પૂર્વ મેનેજર દિશા સલેને થોડા દિવસો પહેલા આત્મહત્યા કરી. પ્રેક્ષા મહેતા કે જે ટીવી સિરિયલની એન્કર, એણે આત્મહત્યા કરી. કન્નડ એક્ટ્રેસ ચાંદના જે એક્ટ્રેસ અને ટીવીની ઘણી બધી સિરિયલોમાં કામ કર્યું, તેણે આત્મહત્યા કરી. કેટલા બધા હું તમને આપી શકું કે જેમણે આત્મહત્યા કરી હોય. એ ઉપરાંત 300 એવી વ્યક્તિઓ હતી કે આ સમય દરમિયાન આત્મહત્યા કરી કે જેઓને કોરોનાની કોઈ અસર નહોતી, પરંતુ એવા ઘણા બધા હતા કે જેમને એ કોરોનાની બીક લાગવાથી અથવા તો એમને કોરોના થયો હોય અને આત્મહત્યા કરી હોય. આ દિવસો દરમિયાન એવી ઘણી બધી વ્યક્તિઓ પણ છે કે અલગ અલગ કારણોસર તેમણે આત્મહત્યા કરી હોય. દિશા ચાઇલ્ડ હેલ્પલાઇન ના મેનેજર કહે છે કે પહેલા મહિનામાં એક બાળક અનાથ આશ્રમમાં આવતું હતું, પરંતુ આ લોકડાઉનના સમય દરમિયાન 21 બાળકો અનાથ આશ્રમમાં આવ્યા. એમાંનું એક બાળક 34 દિવસનું અને બીજું બાળક 45 દિવસનું. કોઈક આવીને ત્યાં મૂકીને જતું રહ્યું હોય અથવા તો કોઈ જગ્યાએ એમને છોડી દીધા હોય મા બાપે અને આ અનાથ આશ્રમમાં એમને લાવવામાં આવ્યા હોય. એમાં તો 5 ભાઈ બહેનો પણ છે. શું બની રહ્યું છે અત્યારે? જ્યારે આ બધી બાબતો વિશે આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણે જિંદગીને કેવી રીતે જોઈએ છે, કેવી રીતે એને મૂલવીએ છીએ? શું જીવનનું કોઈ મહત્વ છે? શું જીવન એ જીવવા જેવું તમને લાગે છે? કેવું અને કેટલું જીવન તમે જીવો છો? જીવનમાં 50% સુખ અને 50% દુઃખ. શું આવા જીવનને માટે ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યા છે અને શું આવું જ ચાલ્યા કરશે? ઈશ્વરનું વચન એના માટે આપણને શું જણાવે છે?
એક વ્યક્તિ જીવનથી કંટાળી ગયો હતો. જે કંઈ કરે એમાં નિષ્ફળતા જ મળે. એના મિત્રો એનાથી દૂર ચાલ્યા ગયા. બહુ જ એ નિરાશ અને હતાશ થઈ ગયો અને એણે નિર્ણય કર્યો કે હું આત્મહત્યા કરીશ. જીવનમાં કશું જ હવે બચ્યું નથી અને કશું જ થવાનું નથી. મારું ભવિષ્ય અંધકારમય છે. અને પછી એ આત્મહત્યા કરવાને નીકળ્યો. ચાલતો ચાલતો જતો હતો. રસ્તામાં એક વ્યક્તિ એને મળી અને એને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? અને એણે કહ્યું કે હું આત્મહત્યા કરવાને માટે જાઉં છું. અહીંયા જે તળાવ છે એમાં હું કૂદી પડીશ અને મરી જઈશ. અને પછી આ ભાઈએ એને કહ્યું કે તમે હવે આત્મહત્યા જ કરવાના છો ને, તો તમારી કિડની મને આપી દો ને. હું કિડનીના રોગથી પીડાઉં છું અને મારે કિડનીની જરૂર છે. તમારી કિડની મને આપી દો ને. પછી આ માણસ ત્યાંથી આગળ ચાલ્યો જાય છે અને બીજી એક વ્યક્તિ એને મળે છે અને એ જ પ્રશ્ન એને કરે કે તમે ક્યાં જાઓ છો? એટલે એણે કહ્યું કે હું આત્મહત્યા કરવાને જાઉં છું. અને પછી આ વ્યક્તિ એને કહેશે કે તમે હવે તો આત્મહત્યા જ કરવાના છો, તો પછી તમારું એક ફેફસું મને આપી દો ને. આગળ જેમ જેમ એ જાય છે એમ જે વ્યક્તિ એને સામે મળે છે, કોઈ વ્યક્તિ એની આંખ માંગે છે, કોઈ વ્યક્તિ એનું હૃદય માંગે છે, અલગ અલગ શરીરના જે કિંમતી અવયવો છે એ બધા માંગે છે. આ વ્યક્તિ એ તળાવની કિનારે જાય છે, થોડો સમય બેસે છે અને પછી વિચાર કરે છે કે શા માટે આ બધા મારા શરીરના અંગ માંગતા હતા. અને પછી એના પરથી એને ખ્યાલ આવે છે કે જે અંગો એના શરીરની અંદર છે એ કેટલા બધા કિંમતી છે. એ લોકો એમના શરીરમાં જો મારું આ અંગ પ્રત્યારોપણ કરશે તો એમને તંદુરસ્તી પ્રાપ્ત થશે, સારું જીવન પ્રાપ્ત થશે. અને આ બધા પરથી એણે વિચાર કર્યો કે જો મારા શરીરના આટલા બધા અંગોનું જો બહુ જ મહત્વ હોય તો મારા જીવનનું કેટલું બધું મહત્વ હોઈ શકે, મારું જીવન કેટલું બધું મૂલ્યવાન હોઈ શકે. અને પછી નિર્ણય કરે છે કે હવે હું આત્મહત્યા નહીં કરું. અત્યારે જે કંઈ બની રહ્યું છે, પરંતુ એમાં તમારું જીવન એ મૂલ્યવાન છે, તમારું જીવન એ મહત્વનું છે. આવો ગીતશાસ્ત્ર 8મો અધ્યાય અને એમાં શું લખ્યું છે એ આપણે વાંચીએ. ગીતશાસ્ત્ર 8મો અધ્યાય અને પહેલી કલમથી ગીત કરતા એમાં આ પ્રમાણે લખે છે કે હે યહોવા અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તારું નામ કેવું ઉત્તમ છે. તે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે. તારા શત્રુને લીધે તે બાળકોને તે ધાવણાઓને મોઢે તારું બળ પ્રગટ કર્યું છે કે તે શત્રુને તા વેરીને શાંત પાડે. આકાશો જે તારા હાથના કૃત્યો છે અને ચંદ્ર તથા તારાઓ જેઓને તે ઠરાવ્યા છે તેઓના વિશે વિચાર કરું છું. ત્યારે હું કહું છું કે માણસ તે કોણ છે કે તું તેનું સ્મરણ કરે છે? મનુષ્ય પુત્ર કોણ કે તું તેની મુલાકાત લેશે? કેમ કે તેને દેવ કરતા થોડો જ ઉતરતો સૃજ્યો છે. તું તેના પર ગૌરવ તથા માનનો મુગટ મૂકે છે. તારા હાથના કામ પર તે તેને અધિકાર આપ્યો છે. તેના પગ તળે તે સગળું મૂક્યું છે. એટલે મેઢા તથા ઢોર, હરાની પશુઓ પણ, આકાશના પક્ષીઓ, સમુદ્રના માછલા તથા સમુદ્રમાં જે કંઈ ચાલે છે તે તેની સત્તા નીચે મૂક્યું છે. હે યહોવા અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તારું નામ કેવું ઉત્તમ છે. ગીતશાસ્ત્ર 8 એની 4, 5 અને 6 કલમો બહુ સ્પષ્ટ આપણને જણાવે છે કે ઈશ્વરે કેવા તમને બનાવ્યા છે. એ ગીત કરતા જ્યારે આખી પૃથ્વી સમક્ષ નજર કરે છે ત્યારે એના મનમાં આ વિચાર આવે છે કે માણસ છે કોણ કે તું તેની મુલાકાત લેશે, તેનું સ્મરણ કરે છે? મનુષ્ય પુત્ર કોણ કે તું તેની મુલાકાત લેશે? કેમ કે તેને દેવ કરતા થોડો જ ઉતરતો સૂર્યો છે અને તું તેના પર ગૌરવ તથા માનનું મુગટ મૂકે છે. તેના હાથ તળે તે સગળું મૂક્યું છે. આવા ઈશ્વરે તમને બનાવ્યા છે કે ઈશ્વરે તમારા માથા પર માન તથા ગૌરવનો મુગટ મૂકે છે. અને એ જ બાબત ગીત કરતા લખે છે ગીતશાસ્ત્ર 103 અને 4 તે તારો જીવ નાશથી બચાવે છે અને તને
કૃપા ધર્મનો મુગટ પહેરાવે છે. ગીત શાસ્ત્ર 21 અને 3 એ ગીત કરતા કહે છે કેમ કે આશીર્વાદો લઈને તું તેની સામે જાય છે અને ચોખ્ખા સોનાનો મુગટ તું તેના માથા પર મૂકે છે. ઈશ્વર જે ચોખ્ખા સોનાનો મુગટ તમારા માથા પર મૂકે છે, એ ચોખ્ખા સોનાની વસ્તુ ક્યાં મુકાય? જ્યાં બહુ જ મૂલ્યવાન ટેબલ હોય કે બહુ જ મૂલ્યવાન જગ્યા હોય ત્યાં એ ચોખ્ખા સોનાનો મુગટ મૂકી શકાય. અને ઈશ્વર તમારા માથા પર ચોખ્ખા સોનાનો મુગટ મૂકે છે. એ જણાવે છે કે એની દ્રષ્ટિમાં તમે કેટલા બધા મૂલ્યવાન છો. ગીત શાસ્ત્ર 139 અને 13 એ ગીત કરતા કહે છે કે તે મારું અંતઃકરણ ઘડ્યું છે અને મારી માના પેટમાં તે મારી રચના કરી છે. એ ઈશ્વર કે જે તમને તમારા જન્મ પહેલા જાણે છે અને એ ઈશ્વર કે જે તમારી રચના કરે છે, એ ઈશ્વર જે તમને આકાર આપે છે. યર્મિયા 1 અને 5 ઈશ્વર કહે છે કે ગર્ભસ્થાનમાં ઘડ્યા પહેલા મેં તને ઓળખ્યો હતો અને ગર્ભસ્થાનમાંથી બહાર આવ્યા પહેલા મેં તને પવિત્ર કર્યો હતો. ઈશ્વર કે જે આપણી રચના કરે છે, આપણને ગળે છે, ઈશ્વર જ્યારે આ દુનિયામાં આપણને લાવે છે એ પહેલા આપણને પવિત્ર કરે છે કે જેથી આ દુનિયામાં આવીએ ત્યારે ઈશ્વર જે જીવન આપણને આપવા માંગે છે એ જીવન એ આનંદ, સુખ અને શાંતિમાં આપણે વિતાવી શકીએ. કેટલા બધા મૂલ્યવાન તમે હશો. ઉત્પત્તિ 1 અધ્યાય 26 કલમ કે ઈશ્વરે એની પ્રતિમા પ્રમાણે તમને બનાવ્યા છે. અને ઈશ્વર યશાયા 43 અને 4 કહે છે કે તું મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન થયો છે, તું સન્માન પામેલો છે. આ પૃથ્વી પર જે જીવન તમે જીવો છો એ ઈશ્વર તરફથી છે અને એ બહુ જ અમૂલ્ય છે, એ બહુ જ કિંમતી છે. એ જીવન જે ઈશ્વર તમને આપેલું છે એ બહુ જ કિંમતી જીવન છે અને એ તો ઈશ્વર તરફથી મળેલી બહુ મોટી ભેટ છે. કારણ કે ઈશ્વરે એની પ્રતિમા પ્રમાણે તમને બનાવ્યા હશે. 1 કોરિન્થી 3 અને 16 જેમાં લખવામાં આવેલું છે કે શું તમે નથી જાણતા કે તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે? દેવનું મંદિર પવિત્ર છે અને એ મંદિર તમે છો. જ્યારે તમે પ્રભુની પાસે જાઓ છો અને પ્રભુની સ્તુતિની આરાધના કરો છો ત્યારે તમે કહો છો કે પ્રભુ તમે રાજાઓના રાજા છો અને પ્રભુઓના પ્રભુ છો. અને પછી જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે કહો છો કે પ્રભુ તમે અમારા પિતા છો અને અમે તમારા બાળકો છે, અમે તમારા દીકરા અને દીકરીઓ છે. જો એ પ્રભુ જે તમારો પિતા છે એ રાજાઓનો રાજા હોય તો તમે કોણ એના દીકરા અને દીકરીઓ તરીકે? તમે તો રાજકુંવર અને રાજકુંવરીઓ છો. રાજકુંવર અને રાજકુંવરીઓ પોતાનું જીવન કેવી રીતે જીવે? જો એ જાણતા હોય કે એમનો પિતા તો રાજા છે, એની પાસે સત્તા અને અધિકાર છે, એની પાસે બધું જ છે, એની પાસે અખૂટ ભંડાર છે, તો કેવી રીતે જીવન જીવે? મુશ્કેલીઓ આવે, પ્રશ્નો આવે, સમસ્યા આવે ત્યારે શું એ લોકો નિરાશ થઈ જાય? એ રાજકુંવર અને રાજકુંવરી શું ખૂણામાં જઈને બેસીને રડ્યા કરે? એવું નથી કરતા, પણ સીધા પિતાની પાસે જાય છે, પિતાને સગળું જણાવે છે. કારણ કે લોકો જાણે છે કે મારા પિતાની પાસે બધું જ છે, કારણ કે એની પાસે સત્તા, પરાક્રમ અને અધિકાર છે. તો એ રાજાઓના રાજા અને પ્રભુના બાળકો તરીકે, એ રાજાઓના રાજાના દીકરા અને દીકરીઓ, રાજકુંવર રાજકુંવરીઓ તરીકે તમે કેવું જીવન જીવો છો? શું તમે નથી જાણતા કે તમે જીવન એ મૂલ્યવાન છે? તમારું જીવન એ બહુ જ કિંમતી છે અને ઈશ્વરે એના મહિમાને માટે તમને ઉત્પન્ન કર્યા હશે કે જેથી તમે જે કંઈ કરો એ દ્વારા ઈશ્વરને મહિમા પ્રાપ્ત થાય, ઈશ્વરનું નામ ઊંચું મનાય. તો શું એ નિરાશા અને હતાશા જે તમારા જીવનમાં આવે છે, કંઈક થાય એટલે નકારાત્મક વિચારવાનું શરૂ કરી દો, દુઃખી થઈ જાઓ, રડ્યા કરો, વિલાપ કરો, વેર, કડવાશ, ઈર્ષા, બીજાઓની સાથે તમારી સરખામણી કરવી, શું એનાથી ઈશ્વરને મહિમા પ્રાપ્ત થાય? એ બધું જે તમારા શરીરમાં લઈને ફર્યા કરો છો, એ બધી નિરાશાઓ અને નકારાત્મક વિચારો, એ નકારાત્મક લાગણીઓ જે તમારા મનમાં ધરબી રાખો છો અને એને બહાર કાઢતા નથી, અને બહાર નથી કાઢતા એટલે ઈશ્વરનો જે આનંદ છે અને શાંતિ છે એ તમારા મનમાં જઈ શકતા નથી. તો શું આ દ્વારા ઈશ્વરને મહિમા પ્રાપ્ત થાય છે? આજે જ્યારે તમે આ સાંભળી રહ્યા છો
ત્યારે એ નિર્ણય તમારે લેવાની જરૂર છે કે જે ઈશ્વરે જીવન મને આપ્યું છે એ જો ઈશ્વરની નજરમાં આટલું બધું કિંમતી અને મહત્વનું હોય તો શા માટે મારે એ આનંદમાં એ જીવન ન વિતાવવું જોઈએ? એ મુશ્કેલીઓ, પ્રશ્નો અને સમસ્યાઓ તો આવવાના છે અને જતા રહેશે. એ મુશ્કેલીઓ અને પ્રશ્નો જે કંઈ મારા પર આવશે એ બધું કાયમી નથી, પણ થોડા સમય માટેનું છે. અને હું જો ઈશ્વરનો બાળક છું તો ઈશ્વર મારી અગાઉ જાય છે, મારી આગળ ઉભો રહે છે, એના દૂતો મારી સાથે છે. તો મારે શું કરવા બીવાની જરૂર છે? શા માટે મારે નિરાશ હતાશ થઈ જવાની જરૂર છે? એની સહાયથી હું એ બધાની સામે લડી શકીશ. ગીત 27:1 ગીત કરતા કહે છે કે યહોવા મારું અજવાળું તમારું તારણ છે. હું કોનાથી બીવું? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે, મને કોનું ભય લાગે? જ્યારે કુકર્મી એટલે મારા વેરીઓ તો શત્રુ મને ઠાર કરવાને ચડી આવ્યા ત્યારે તેઓ ઠેસ ખાઈને પડી ગયા. જો કે સૈન્ય મારી વિરુદ્ધ ચાવડી નાખે તો પણ હું મનમાં ડરીશ નહીં. જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઉઠે તો પણ હું દેવ પર ભરોસો રાખીશ. અને જો આ ઈશ્વર તમારી સાથે હોય, એ ઈશ્વર તમને એના દીકરા દીકરીઓ તરીકે સ્વીકારતો હોય, તમે જેવા છો એવા તમને અપનાવતો હોય, એ ઈશ્વર તમને કહેતો હોય કે હું તારી સાથે છું, તું બીસ નહીં, તો પછી શા માટે એ દુઃખથી ભરેલું જીવન આપણે જીવવું જોઈએ? શા માટે આપણે એ જીવન જે પ્રભુ ખ્રિસ્ત આપવાને માટે આવ્યા એ જીવતા નથી? આ દુનિયા પર આપણે હોઈએ છીએ, જીવીએ છીએ, ત્યારે સમસ્યા અને પ્રશ્નો તો રહેવાના જ છે. અલગ અલગ પરિસ્થિતિઓમાંથી પણ આપણે પસાર થવું પડશે. અને એટલા માટે પ્રભુ ખ્રિસ્ત કહે છે કે આ દુનિયામાં તમને ઘણા બધા સંકટો છે, પણ હિંમત રાખો, મેં જગતને જીત્યું છે. અને જો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતને જીત્યું હોય કે જે જગત અંધકારથી ભરેલું છે, જે જગત નકારાત્મક બાબતોથી ભરેલું છે, જે જગતમાં શૈતાન પોતાનું સામ્રાજ્ય બીજાઓની પર સ્થાપવાનો પ્રયત્ન કરે છે, એ જગત જે હિંસા અને કડવાશ અને અશાંતિથી ભરેલું છે, જો એ આખા જગતને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જીત્યું હોય તો એના બાળકો તરીકે એ વિજય એ તમને આપે છે. અને છેલ્લો વિજય એ તમારો છે. આ પૃથ્વી પર જીવન જીવતા જ્યારે કશું પણ થાય ત્યારે નિરાશા તો આવવાની છે, એ રુદન પણ હશે, નકારાત્મક વિચારો પણ આવશે, દુઃખી થઈ જશો. પરંતુ ઈશ્વરના બાળકો તરીકે એમાં સમય વિતાવવાનો નથી. માનવીય જીવનમાં એ બધું થશે, પણ થોડીક ક્ષણોને માટે. પછી ઈશ્વરના બાળકો તરીકે ત્યાંથી ઊભા થવાનું છે અને આગળ વધવાનું છે, એ જાણતા કે આ લડાઈ એ મારી નથી પરંતુ ઈશ્વરની છે. ઈશ્વર મારી સાથે છે. અને જો આ જીવન એટલું બધું મૂલ્યવાન હોય કે જેના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો પ્રાણ વધસ્તંભ પર આપી દીધો અને તમને કહ્યું હોય કે તમે મારા મિત્ર છો, એ પ્રભુનું વચન કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા માટે પોતાનો પ્રાણ વધસ્તંભ પર આપી દીધો. અને જો એટલું બધું પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું હોય તો પછી શા માટે સતત રડતા રહેવું? શા માટે સતત દુઃખી થઈને બેસી રહેવું? હું જ્યારે આ બધું બોલું છું ત્યારે બોલવું એ કદાચ બહુ સહેલું હોય, પરંતુ આજે તમારા મને એવા ઘણા બધા છે કે જે સતત વિલાપ કર્યા કરે છે, જેઓ સતત પાછળ બનેલી ઘટનાઓને યાદ કરે છે, નિરાશ છે, હતાશ છે, અને એમને ખબર નથી પડતી કે કેવી રીતે આગળ વધવું. એમને એમ લાગે છે કે ચારે બાજુ અંધકાર છે, તેમનું ભવિષ્ય અંધકારમય છે અને કશું જ થઈ શકતું નથી. કોઈ એમને મદદ કરનાર નથી, કોઈ એમની પડખે ઉભું રહેતું નથી, કોઈ એમની પ્રશંસા કરતું નથી. એમણે જે કંઈ કર્યું છે એના માટે કોઈ એમની કદર કરતું નથી. બધા જ એમને ભૂલી ગયા છે. અને પછી છેલ્લો ઉપાય જે છે, પ્રભુ ખ્રિસ્ત કહે છે કે ચોર ચોરી કરવા અને નાશ કરવા સિવાય આવતો નથી. અને એ આત્મહત્યા, વ્યક્તિ છેવટે આત્મહત્યા કરી લેતી હોય છે. પરંતુ આજે હું તમને કહેવા માંગુ છું કે તમારું જીવન એ બહુ જ કિંમતી છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પર પ્રેમ કરે છે અને તમારા માટે એમણે વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપી દીધો. અને જો એ તમારું જીવન આટલું બધું કિંમતી હોય, જો ઈશ્વરે તેમની હથેળીમાં તમને કોતર્યા હોય, એ ઈશ્વર તમને કહેતો હોય કે મારી દ્રષ્ટિમાં તું મૂલ્યવાન છે, તું સન્માન પામેલો છે, તો એ ઈસુ ખ્રિસ્તને એક તક તમે આપજો.
એ તમારી નિરાશામાં, એ તમારી હતાશામાં, જ્યારે તમને આત્મહત્યાના વિચારો આવે, એ નિષ્ફળતા પર નિષ્ફળતા આવે, તમને એમ લાગે કોઈ નથી, ત્યારે એ ઈસુને એક તક આપજો. એના પર તમે ભરોસો મૂકો, જે કહેશે કે હું તમારા પર પ્રેમ કરું છું, તમે મારા મિત્રો છો. તો એને એક તક આપજો. એ ઈસુ તમારા જીવનમાં આવીને તમને જે શાંતિ અને આનંદ આપશે, ઈસુ જે તમારી પડખે ઉભા રહીને એના આત્મા દ્વારા તમને માર્ગદર્શન દોરવણી આપશે, એ આ જગતના જે પ્રશ્નો અને સમસ્યાઓનો સામનો તમે કર્યો છે એનાથી તો બહુ જ વિશેષ હશે. એ ઈસુ જ્યારે કાર્ય કરશે ત્યારે બધા જ આશ્ચર્ય પામશે કે આ વ્યક્તિને પહેલા જ આપણે જોઈ હતી અને વ્યક્તિ આજે કેવી છે. એ ઈસુને એક તક તમે આપો. એ ઈસુને તમારા જીવનમાં તમે સ્થાન આપો. જે ગીત કરતા ગીત શાસ્ત્ર 121 કહે છે કે હું પર્વત તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેની તરફથી મને સહાય મળે છે. ગીત શાસ્ત્ર 91 અને 1 ગીત કરતા કહે છે કે હે પ્રભુ, પેઢી દર પેઢી તમારો આશ્રય થયો છે. પર્વતો અને પૃથ્વીને તે રચ્યા હતા તે પહેલા, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી તો ઈશ્વર છે. એ ઈશ્વર જે અનાદિકાળથી અનંતકાળ સુધી છે, એ ઈશ્વર જે આપણા પૂર્વજોનો ઈશ્વર હતો, એમને સહાય કરી હતી, એ ઈશ્વર શું તમને આ સંજોગો અને પરિસ્થિતિમાં સહાય નહીં કરી શકે? એ તમારી નિષ્ફળતાઓ, એ તમારા પ્રશ્નો, એ તમારી સમસ્યાઓ, એના કરતા જો મોટું નામ હોય તો એ મોટું નામ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું છે. જો તમે ઈશ્વરના બાળકો છો અને જો ઈશ્વરે બહુ જ મૂલ્યવાન ભેટ જીવનની આપી હોય, શરીરની આપી હોય, કે બીજી કોઈ બાબતોને ઈશ્વર આટલું મહત્વ આપ્યું નથી, આટલા મૂલ્યવાન ગણ્યા નથી, તો શા માટે બધી પરિસ્થિતિઓ, એ સમસ્યાઓ તમારા પર કબજો લે અને તમને નિરાશ કરી દે, હરાવી નાખે અને હારેલું જીવન તમે જીવો? આજે હું તમને પડકાર આપવા માંગુ છું કે તમે ઈસુને એક તક આપો. એ ઈસુ કહેશે કે તમે મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ. તમારો બોજ ગમે તેટલો કઠણ હોય, તમને એમ લાગતું હોય કશું જ હવે થઈ શકે એમ નથી, પણ ઈસુ તમને આરામ આપશે. એ ઈસુ તમારો બોજ લઈ લેશે અને તમને હલકા બનાવી દેશે અને તમને આ દુનિયામાં લઈ જશે કે જ્યાં એ તમને માર્ગદર્શન આપશે, દોરવણી આપશે, સફળતા આપશે અને વિજય આપશે. તો આવું આનંદથી ભરેલું જીવન આપણે કેવી રીતે જીવી શકીએ? એ પ્રભુનું વચન આપણને કહેશે. ફિલિપીઓને પત્ર લખતા પાઉલ એમને વારંવાર એ બાબત યાદ દેવડાવે છે અને કહે છે કે પ્રભુમાં સદા આનંદ કરો. હવે તમે મને કહેશો કે મને તો નિષ્ફળતા પર નિષ્ફળતાઓ જ મળી છે, મારા સ્વજનનું મૃત્યુ થયું છે કે જે મારા માટે બધું જ હતા, મને પરીક્ષામાં નિષ્ફળતા મળી છે, મારા ધંધામાં મને નિષ્ફળતા મળેલી છે, મારી પાસે ઉભું રહેનાર કોઈ નથી, હું એકલો ને અટુલો પડી ગયો છું, હું કેવી રીતે આ બધામાં આનંદ કરું? જ્યારે પ્રભુનું વચન આ તમારા માટે લખવામાં આવ્યું ત્યારે પ્રભુની પાસે આ બધી જ બાબતો હતી કે તમે કઈ અને કઈ પરિસ્થિતિઓમાંથી તમે પસાર થવાના છો. અને એટલા માટે જ એ પ્રભુ તમને કહેશે કે આ બધી પરિસ્થિતિઓમાં તમે આનંદ કરો, પ્રભુમાં સદા આનંદ કરો. અને આ આનંદ તમને ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? ગીત શાસ્ત્ર 1 અધ્યાય અને એમાં 2 અને 3 કલમમાં ગીત કરતા એ લખે છે. ગીત કરતા ત્યાં એ બાબત લખતા આપણને એ કહે છે કે જે વ્યક્તિ ઈશ્વરના વચનનું વારંવાર મનન કરે છે, ઈશ્વરના વચનોનું વારંવાર મનન કરે છે, એ વ્યક્તિ કેવી બને છે? અને ત્યાં એ આ બાબતને કહેતા લખતા એ કહે છે, પણ યહોવાના નિયમ સાથે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમ સાથે મનન કરે છે. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જે કંઈ તે કરે છે તેમાં તે સફળ થાય છે. એ પ્રભુના વચનો કે જે આપણને આનંદ આપે છે, માર્ગદર્શન આપે છે, દોરવણી આપે છે. અને પ્રભુનું વચન કહે છે કે એનું જે મનન કરે છે એ કેવો થશે?
નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જેના પાંદડા કદી ચીમડાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. સફળતા પામવા ઈચ્છો છો તો પ્રભુનું વચન એ સતત એનું વાંચન અને મનન કરો, અને એ તમને પ્રભુની યાદ દેવડાવશે, અને એમાંથી મળતો આનંદ એ તમને પ્રાપ્ત થશે. અને એટલા માટે પ્રભુનું વચન કહેશે કે દરેક સંજોગો અને પરિસ્થિતિમાં તમે આનંદ કરો. એ પ્રભુમાં તમે આનંદ કરો. એ પ્રભુમાં આનંદ કેવી રીતે થઈ શકે? જ્યારે એ પ્રભુ તમને જે આપે છે એ બીજાઓની સાથે તમે વહેંચો છો. એ તમારા પ્રભુ સાથેના અનુભવો, એ તમારા પ્રભુ સાથેના સંબંધો, પ્રભુએ જે ચમત્કારો તમારા જીવનમાં કર્યા છે એ બીજાઓની સાથે વહેંચવાનું શરૂ કરો, બીજાઓને કહેવાનું શરૂ કરો, અને પછી જુઓ કેવો આનંદ એમાંથી તમને પ્રાપ્ત થાય છે. તમારામાં એ નિરાશા છે, એ દુઃખ છે, પરંતુ એ બધું બાજુ પર મૂકીને જ્યારે ઈશ્વરના વચનનું વાંચન અને મનન અને બીજાઓની સાથે એ વહેંચવાનું તમે શરૂ કરો છો, જે ઈશ્વરે તમને આપ્યું છે, ત્યારે એ જે આનંદ મળશે એ પેલા દુઃખ, નિરાશા, વિલાપ એ બધાથી ઉપર હશે. અને જ્યારે એ આનંદ ઈશ્વર તમને આપશે ત્યારે એની સાથે શાંતિ પણ આપશે, એની સાથે એનો પ્રેમ પણ આપશે, અને એ આનંદ, શાંતિ અને પ્રેમ ધીરે ધીરે પેલી બાબતોને દૂર ખસેડી દેશે. એ બધું જ તમારા જીવનમાંથી ચાલ્યું જશે. જ્યારે ઈશ્વરે તમને જે આશીર્વાદો આપ્યા છે એ તમે બીજાઓની સાથે વહેંચવાનું શરૂ કરો છો, ત્યારે જે આનંદ મળે છે એ અદ્ભુત અને અજાયબ જેવો હોય છે. આ બધામાં તમે આ કરવાનું શરૂ કરો અને જુઓ કે પ્રભુ કેવી અદ્ભુત રીતે આ બધામાં તમને સહાય અને મદદ કરે છે. જ્યારે આ બધું થાય છે ત્યારે તમારી જાતની સરખામણી બીજાની સાથે તમે કરશો નહીં. તમે નિષ્ફળતા પ્રાપ્ત કરો છો, તમને એવું લાગે છે કે તમે એકલા પડી ગયા છો, કશામાં તમારું મન ચોંટતું નથી, કોઈ બાબત કરવાનું તમને મન થતું નથી, ત્યારે આ બધાની અંદર તમારી જાતની સરખામણી બીજાઓની સાથે કરશો નહીં. બીજાઓ તરફ જોઈને તમે વિચાર કરશો નહીં કે એની પાસે કેટલું બધું છે, એની પાસે કેટલી બધી ધન દોલત છે, કીર્તિ છે, બધું જ છે, મારી પાસે કશું નથી. એ જે કંઈ કરે છે એમાં એને સફળતા મળે છે. પણ એ બીજાઓની તરફ જોવાને બદલે ઈસુની તરફ તમે જુઓ, અને ઈસુ તમને એના સામર્થ્ય અને પરાક્રમથી ભરી દેશે. બીજાઓની સાથે સરખામણી કરવાને બદલે તમે તમારું દુઃખ બીજાઓની આગળ રજૂ કરો. એવી વ્યક્તિ કે જે તમને વિશ્વાસુ હોય, મનમાં કશું જ તમે રાખી મૂકશો નહીં, એ કચરો મનમાં તમે ભરી રાખશો નહીં. અત્યારે ચોમાસાનો સમય છે અને આપણું જો કોર્પોરેશન છે એ ગટરો સાફ કરે છે. એ ગટરો જો સાફ ન કરે તો એ બધું જે કચરો ભરાઈ રહેલો છે એ પાણીને વહેવા નહીં દે. વરસાદનું પાણી જે જતું રહેવું જોઈએ એને એ જવા નહીં દે, બ્લોક બની જશે, અને પછી એ પાણી બધું રસ્તા પર ઉભરાશે કે જે ઘરોમાં પણ પહોંચી શકે છે. પરંતુ જ્યારે એને સાફ કરવામાં આવે છે, એ બધો કચરો કાઢી નાખવામાં આવે છે, ત્યારે એ વરસાદનું પાણી વહી જાય છે અને રસ્તા પર પાણી ભરાતું નથી. એ જ રીતે તમારા મનની અંદર જે કંઈ છે એ બધું કાઢી નાખો અને તમારા મનને ઈશ્વરના વચનોથી ભરવાનું શરૂ કરો. કોઈ પણ પ્રકારની બીક રાખશો નહીં કે હું આ વ્યક્તિની પાસે જઈશ ને કહીશ તો એ મારા માટે શું વિચારશે, એ વ્યક્તિ શું બીજાઓને કહી દેશે, એ વ્યક્તિ શું મને ન્યાયી ઠરાવશે, મને પાપી ગણશે. શરમ અને સંકોચ રાખશો નહીં. એવી વ્યક્તિને ખોડી નાખો કે જે તમને માન આપે, જે તમને સન્માન આપે. એવી વ્યક્તિ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરતી હોય, એવી વ્યક્તિ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી હોય અને તમને વિશ્વાસુ હોઈ શકે. બધું જ એમની આગળ જઈને જણાવી દો અને તમારો બોજો હળવો થઈ જશે. ગીતશાસ્ત્ર 32
અને ગીત 739 અંદર દાઉદ પણ આ જ કરે છે. એ જઈને ઈશ્વરની આગળ બધું ઠાલવી દેશે, પણ એ બધું ખાલી કરતા પહેલા એની જે પરિસ્થિતિ હતી, એનું આખું શરીર, એમાં એણે માંદગીનો અનુભવ કર્યો, પીડાનો અનુભવ કર્યો, ઈશ્વરની સમક્ષ એણે આરોપ મૂક્યો. કશું જ એને શાંતિમય લાગતું નહોતું. પણ જ્યારે એક સમય એ પ્રભુની પાસે જાય છે અને પ્રભુને બધું જ કહી દે છે, પછી એ પ્રભુની સ્તુતિ અને આરાધના કરવાનું શરૂ કરે છે. ક્યારે એ સ્તુતિની આરાધના કરવાનું શરૂ કરે છે? જ્યારે એ બધી વેદનાઓ બહાર નીકળી ગઈ, એ બધું જ એના મનમાંથી બહાર નીકળી ગયું અને ઈશ્વરે એના મનને શાંતિ અને આનંદથી ભરી દીધું. અને એટલા માટે વાલાઓ, જ્યારે પણ આવી પરિસ્થિતિ ઉદ્ભવે છે, જ્યારે તમે બેચેન બની જાઓ છો, ત્યારે કોઈકની આગળ જઈને બધું જ તમે જણાવો, કે જેથી ઈશ્વર તમારા મનને શાંત કરશે, ઈશ્વર તમને સહાય અને મદદ કરશે. બીજું તો ઘણું બધું આપણે રોજ સાંભળીએ છીએ, શીખીએ છીએ, પરંતુ આ બાબત મહત્વની છે કે આપણું ધ્યાન ઈશ્વર તરફ કેન્દ્રિત કરીએ, એ વિચાર આપણા મનમાં લાવીએ કે મારું જીવન એ મહત્વનું છે, હું ઈશ્વરની દ્રષ્ટિમાં મૂલ્યવાન છું. એ ઈશ્વર કે જે મારા પર પ્રેમ કરે છે. રોજ સવારે ઉઠીને આંખો ખુલે એટલે તરત જ તમે એ 1 મિનિટ બોલો કે પ્રભુ, આજના દિવસ માટે તમારો આભાર, તમે મારા પર પ્રેમ કરો છો માટે તમારો આભાર, હું જેવો છું એવું તમને સ્વીકારો છો માટે તમારો આભાર, મારું જીવન એ મૂલ્યવાન છે, તમારી દ્રષ્ટિમાં હું સન્માન પામેલો છું. અને એટલા માટે પ્રભુ, આજે હું અને તમે બંને સાથે મળીને આજનો દિવસ વિતાવીએ. આજે સફળતા મારી છે, કારણ કે મારો પ્રભુ મારી સાથે છે. આજે વિજય મારો છે, કારણ કે મારો પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિજય પ્રાપ્ત કર્યો છે. અને આજનો દિવસ હું આનંદમાં ગાળીશ, કારણ કે મારો પ્રભુ મને આનંદ આપે છે. અને પછી જુઓ એ આખો દિવસ તમારો કેવી રીતે જશે. પરંતુ જે હું કહેવા માંગુ છું કે કદી પણ બીજાઓને તમે તક આપશો નહીં, શૈતાનને તમે એ સંજોગોની પરિસ્થિતિમાં તક આપશો નહીં, પણ ઈસુને એ સમયે એ તક તમે આપો. વાલા માતા પિતાઓ, તમારા બાળકોનું પણ તમે ધ્યાન રાખો. તમારા બાળકો કેવી પરિસ્થિતિ અને કેવા સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે, એમના મનની અંદર શું ચાલી રહ્યું છે. જો તમે ધ્યાન નહીં રાખો તો જગત એનું ધ્યાન રાખશે અને અવળા માર્ગ પર દોરી જશે, અને પછી એક દિવસ એ રડવાનો વારો આવશે. એક છોકરી એની માતા પાસે જાય છે અને પૂછે છે કે મમ્મી, તારા જે સોનાના ઘરેણાં છે એ શું આપણા ઘેર આ બેન કામ કરવા માટે આવે છે અને આખો દિવસ મારું ધ્યાન રાખે છે, એને તું શું આપીશ? અને એની માતા કહે છે કે ના. ત્યારે એ નાની બાળકી એની માતાને કહે છે કે મમ્મી, જો એ સોનાના ઘરેણાં આ બેનને જે મારું ધ્યાન રાખે છે, મારી સંભાળ લે છે, એને તું આપતી ના હોય તો પછી હું જે તારા માટે બહુ જ મૂલ્યવાન છું, હું તારી દીકરી છું, તો તું મને એને શા માટે આખો દિવસ સોંપી દેશે? આજે કેટલા બધા મા બાપ એ પોતાની કેરિયરમાં, પોતાના બિઝનેસમાં, પોતાની નોકરીમાં બધું જ ધ્યાન આપીને એ પછી પાર્ટીઓમાં પોતાનો સમય વ્યતીત કરે છે અને બાળકોને એકલા મૂકી દે છે. પ્રભુ કહે છે કે એ બાળકો ઈશ્વર તરફથી મળેલી ભેટ છે, તમે એમનું ધ્યાન રાખો. યશા 61મો અધ્યાય અને લુકને લખેલી સુવાર્તા 4થો અધ્યાય. યશા પ્રબોધક એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે લુક 4:18-19 કહ્યું એ બધું એ વર્ષો પહેલા ત્યાં લખેલ છે. મસીહા વિશે એ પ્રભુનો આત્મા મારા પર છે અને પ્રભુએ મને આ કાર્યને માટે મોકલ્યો છે. દિનોને વધામણી કહેવા સારું, બંદીવાનોને છૂટકો આપવા સારું, કેદીઓને છૂટકો આપવા સારું, જો દુઃખી, હતાશ, નિરાશ છે એમને આનંદ આપવા સારું મને મોકલ્યો છે. ને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કાર્યને પરિપૂર્ણ કર્યું અને આજે એ જવાબદારી તમને સોંપે છે. અને એટલા માટે આજે એવા ઘણા બધા લોકો છે કે જેઓ દુઃખી છે, નિરાશ, હતાશ છે,
અને એ બધાની જવાબદારી આજે ઈશ્વર તમને સોંપે છે. અને ખાસ કરીને જીવન જે મૂલ્યવાન છે, જીવન જે બહુ કિંમતી છે, જે ઈશ્વરે આપણને આપેલું છે, એના સંદર્ભમાં એવા લોકો કે જેઓ આત્મહત્યાના વિચારો કરે છે, આત્મહત્યાનું પ્લાનિંગ કરે છે, એવા લોકોની કાળજી લઈને એ લોકોના જીવનોને બચાવવાની જવાબદારી ઈશ્વરે તમને સોંપી છે, કે જેથી નાશમાં જતા આત્માઓને તમે બચાવી શકો, કે જેથી એ લોકો ઈસુને એક તક આપે અને એ જીવનો બચી જાય. એવા ઘણા બધા છે કે જેઓ આવેશમાં આવી જઈને આત્મહત્યા કરતા હોય છે, પરંતુ મોટા ભાગના એ લાંબા સમયથી આત્મહત્યા કરવાનું વિચારતા હોય છે, એનું પ્લાનિંગ કરતા હોય છે. અને એવા લોકોને તમે બચાવી શકો છો. એવા લોકો કોણ છે કે જેમને તમે ઓળખી શકો? એવા લોકો કે જેમને જીવનની અંદર આ બધા ચિહ્નો તમે જોઈ શકો? એવા લોકો કે જેમનું મૂળ એકાએક બદલાઈ જાય, એકાએક આનંદિત હોય અને પછી તરત જ એ લોકો દુઃખી થઈ જાય, એકલા અને અટુલા રહેવાનું એમને ગમતું હોય, ખૂણામાં એ લોકો બેસી રહે. એવા પણ લોકો કે જેઓ એકાએક બધું કરવાનું શરૂ કરી દે, કે એ લોકો પોતાના બિલ પે કરવાનું શરૂ કરી દે. એવા લોકો કે બહુ જ કિંમતી વસ્તુ એમની હોય એ કોઈને સોંપી દે. એવા લોકો કે જેઓ તમને એમ કહેતા હોય કે આજે અમારો છેલ્લો દિવસ છે, આ મારી છેલ્લી નાતાલ છે, આ છેલ્લો ક્ષણો છે કે જ્યાં હું તને મળી રહ્યો છું. એવા લોકો કે જે બહુ જ ખાવાનું શરૂ કરી દે કે આજે તો હું ખાઈ લઉં, આનંદ કરું, આવતીકાલે તો મરી જવાનું છે. એવા ઘણા બધા લોકો કે જેમના ચહેરા પરથી જોઈને તમે એમને ઓળખી શકો કે આ એવી વ્યક્તિ છે કે જે આત્મહત્યા કરવા તરફ જઈ રહી છે. અને એથી સૌથી વિશેષ તો જ્યારે ઈશ્વરે તમને પસંદ કર્યા છે ત્યારે એનો આત્મા, પવિત્ર આત્મા, એ તમને પ્રેરણા અને માર્ગદર્શન દોરવણી આપે છે. જ્યારે લોકો તરફ તમે જુઓ છો ત્યારે પવિત્ર આત્મા તમને પ્રેરણા આપે છે અને તમારા પર દબાણ લાવે છે કે તું જઈને આ વ્યક્તિની સાથે વાત કર. એ સમય કદાચ તમારા મનમાં વિચાર ના હોય કે આ વ્યક્તિ આત્મહત્યા કરવા તરફ જઈ રહી છે એટલે હું જઈને વાત કરું, પણ તો પવિત્ર આત્મા જે દબાણ તમારા પર કરે છે કે જા વ્યક્તિની સાથે બેસ, એની સાથે વાત કર. અને પછી જ્યારે તમે વ્યક્તિની સાથે બેસો છો, વાત કરો છો, ત્યારે એ વ્યક્તિ હળવાશ અનુભવે છે, એનું બધું જ બોજો અને દબાણ એ બહાર નીકળી જાય છે. અને પછી વ્યક્તિ તમને કહેશે અને તમને ખબર પડશે કે જ્યારે પવિત્ર આત્મા તમે દબાણ કરતો હતો ત્યારે શા માટે આ પ્રમાણે દબાણ કરતો હતો. એ જીવનને બચાવવાનું કાર્ય ઈશ્વરે તમને સોંપ્યું છે. અને આજે સતાન બહુ પૂરજોશમાં કામ કરી રહ્યો છે કે એ જીવનો નાશમાં જાય, એ જીવનો વિનાશને માર્ગે જાય, એ જીવનો તૂટી જાય, ભંગાઈ જાય. અને એ ભંગિત અવસ્થામાં જે લોકો છે એને તમારે બચાવવાના છે, એમને તમારે પ્રભુની પાસે લાવવાના છે. શું આ કાર્યને માટે તમે તૈયાર છો? અને અત્યારે જેઓ નિરાશ હતાશ થઈ ગયેલા છે, બહુ જ દુઃખી છે, જેઓને કશું જ ચારે બાજુ દેખાતું નથી, એમના માટે આ પડકાર છે કે તમે એમાંથી બહાર આવો પ્રભુની સહાયથી અને ઈસુને એક તક આપો, ઈસુને એક તક આપો. અને વાલા મિત્રો, તમે પણ પ્રયત્ન કરો કે જેથી બીજાઓને ઈસુની પાસે જવાની તક મળે, બીજાઓને તમે ઈસુની પાસે લઈ જાઓ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે જીવનો બચાવી લીધા, એ ઝાંખી દાળીનું જીવન બદલાઈ ગયું, એ સમરોની સ્ત્રીનું જીવન બદલાઈ ગયું. કેટલા બધા જીવનોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બદલી નાખ્યા. શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે તમારી પરિસ્થિતિઓમાં બદલાણ લાવો, તમારી નિરાશા હતાશાને બદલી નાખીને અને આનંદમાં ફેરવી નાખવી, શું એમના માટે કશું કઠણ છે? એમના માટે કશું જ અશક્ય નથી. તો શા માટે એ હારેલું થાકેલું જીવન તમે જીવો છો? શા માટે તમે ત્યાં જ બેસી રહ્યા છો? પણ આજે તમે ઊભા થાઓ અને એ પ્રભુની પાસે આવો, કારણ કે એ પ્રભુએ તમને કિંમતી જીવન આપ્યું છે. તમારું શરીર
એ તેનું મંદિર છે અને તમે જે કંઈ કરો છો એ દ્વારા એને મહિમા પ્રાપ્ત થવું જોઈએ, એનું નામ ઊંચું મનાવવું જોઈએ, લોકોએ જાણવું જોઈએ કે આ વ્યક્તિ શકે જે જીવન ઈશ્વરનું ભજન કરે છે. તો આવો એ ઈશ્વરને તમારા જીવનો સમર્પિત કરો, એ ઈશ્વરને હાથમાં સગડું તમે સોંપી દો, એ ઈશ્વરમાં તમે આનંદ માણો, કારણ કે તમારી પરિસ્થિતિઓથી ઉપર એ ઈશ્વર છે. પ્રભુ આ બાબતમાં તમને કૃપા આપે કે જેથી તમારા જીવનો એ પ્રભુમાં આનંદ પામે. પ્રભુ તમને કૃપા આપે કે જેથી જે બીજા ઘણા બધા જીવનો આ વિનાશના માર્ગે જઈ રહ્યા છે તેઓને તમે બચાવી શકો. પ્રાર્થના કરીએ. અત્યારે તમારામાંથી ઘણા બધા એવા છે કે જે આત્મહત્યાનો વિચાર કરી રહ્યા છો. તમારામાંથી ઘણા બધા એવા છે કે જે આત્મહત્યાનો વિચાર કરતા નથી, પરંતુ એ 50-50 જીવન જીવી રહ્યા છો. 50% દુઃખ અને 50% આનંદ. ઘણા બધા એ 25% આનંદ અને 75% દુઃખ. તમારામાંથી ઘણા બધા એ દુઃખ વેદનાથી પીડાઈ રહ્યા છો અને તમને એવું લાગે છે કે આ બધામાં કોઈ મને મદદ કરી શકે એમ નથી. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તમારો બોજો લેવાને માટે સક્ષમ છું, હું તમારા દુઃખને આનંદમાં પલટી નાખવાને માટે તૈયાર છું. તમે મારી પાસે આવો. તમારા પાપ ગમે તેવા હોય પણ એને માફ કરવાને માટે હું સક્ષમ છું. મારું રક્ત જે વધસ્તંભ પર વહેવડાવ્યું એ રક્તથી હું તમને ધોવાને માટે તૈયાર છું કે જેથી એક નવું જીવન તમને પ્રાપ્ત થાય. અને એ નવું જીવન પ્રભુ તમને આપવા માંગે છે. એક નવી ઉત્પત્તિ તમને બનાવવા માંગે છે કે જેથી આજ પૃથ્વી પર રહીને અદ્ભુત અને અજાયબ જેવું જીવન પ્રાપ્ત કરતા તમે તેનો મહિમા પ્રગટ કરી શકો. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે મહાન અને સર્વશક્તિમાન ઈશ્વર છો, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તમે છો. ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના છે કે અત્યારે જેઓ આવા જીવનમાંથી પસાર થઈ રહ્યા છે કે જ્યાં તેઓ હારી ગયા છે, થાકી ગયા છે અને તેઓ જે કંઈ કરે છે એ બધું વ્યર્થ હોય છે. પ્રભુ મારી પ્રાર્થના છે કે તમારી કૃપા તેઓના પર તમે થવા દો, તેમને તમે સહાય કરો કે એક તક તેઓ તમને આપે કે જેથી તમે એમના જીવનમાં કાર્ય કરો, એમની પરિસ્થિતિને તમે બદલી નાખો, એમના જીવનમાં તમે ચમત્કાર થવા દો કે જેથી તેઓના જીવનો એ તમારા મહિમાના અર્થે તેઓ વાપરી શકે. પ્રભુ અમારી પ્રાર્થના છે કે તમે અમને સર્વને એક કૃપા આપો કે આવા જીવન જીવતા લોકોની પાસે અમે જઈએ, એમની સાથે બેસીએ, એમનું સાંભળીએ, એમને સ્પર્શ કરીએ અને આ બધી પરિસ્થિતિઓમાં તેઓ ઈસુને એક તક આપે એ દિશા તરફ અમે તેઓને લઈ જઈએ કે જ્યાં તેઓના જીવનો તેઓ તમને સમર્પિત કરે. પ્રભુ, એ આશીર્વાદ તમે મારા સર્વ પર રેડી દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન.